સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો અત્યારે વાગે સવારના 9:30 અને આજે આને મને એટલો વહેલો ઉઠાડી દીધો છે છોકરીએ. કોઈનો ફોન નહીં આવતો હોય કે પેલાનો ફોન આવે, પેલાનો ફોન આવે, પેલાનો ફોન આવે. કોનો ફોન આવ્યો હતો? હે આવ્યો નતો, દેખાયો નહીં તમને? પણ કહેવાય કે નીરજ સુઈ ગયા છે અત્યારે ફોન ને પછી વાત થશે એવું કહેવાય. મોટા સાહેબ, હા? હા, 9:30 વાગ્યા છે ને એમ કે છે બહુ જોયેલો. શરમ નહીં આવતી? શરમ છે ને, એટલે ઊંઘવામાં આપણે ઉઠવાનો ટાઈમ કેટલો વાગે? 10 વાગે. કેટલા વાગે ઉઠવાનું તારે? મને 10 વાગે. સવારની અંદર અમારું મંગળસૂત્ર આ બધું જતું રહે છે. ખબર નહીં ચમ જતું રહે છે આ બધું થોડું થોડું. આ જ ફિટ થઈ ગયું આના જોડે. પણ આપ શું કરવા તું આવું બધું પહેરે છે? પણ બેન બે તારા હમણાં તોડ ગરમી નાખ્યો. જો હવે કાઢ સવારની નાખ. અંદર મોઢું ધોવું છે ને, ગરમી બી. આ કાઢ નાખ. હવે પકડ. આ છે ને હમણાં મને કઈક બોલાઈ જશે. ન કાઢીશ ના. કાઢી જ નાખું છું. નહીં સારું લાગતું જરાય. ચેન નો કલર ઉતરી ગયો. છોડ. નહીં નહીં નહીં, નહીં, નહીં 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 ખરાબ ના કર. નહીં અરે કાઢો. પણ નહીં સારું લાગતું. હું એ કરે છે. આ કલર તો જો, આનો જો. આ કલર તો જો, કલર ઉતરી ગયો છે. હમણાં ગરમી એવી પડે છે ને, આ બહુ સારું હતું. બ્રાન્ડેડ કેવું હતું? બ્રાન્ડેડ વસ્તુ હતી. કોણ લાવ્યું તું આ બ્રાન્ડેડ? આવું બ્રાન્ડેડ કોણ લાવ્યું તું? ભાઈએ ગિફ્ટ કરી હતી. તાર ભાઈએ gift કર્યું? આ તો તૂટી નતું ગયું? Gift કર્યું? સારું કરાય. તો એનો કલર ગરમી એટલી પડે છે કે આનો બી કલર ઉતરી જાય. માણસ તો ગયો. મારો કલર ચડી ગયો છે, ઉતરી જાય. આજે બ્લેક થાય છે ઉપરથી. કલર ચડી ગયો એ છે. સાથે કલર બદલાય છે તમારો. બહુ બહુ સખત બહુ કલર. ખરાબ કાળા કાળા. ઘરે આ 6-7 દિવસ રહીને આવ્યો તો બધો આમ કલર જ બદલાઈ ગયો. લો આજે નીરજ ફર્સ્ટ ટાઈમ દૂધ લેવા ગયા છે. દૂધ લેવા ગયા ને એમાં બી એવું કહે કે નીરજ આપ કરો ને કે નહીં, કે હું દૂધ લઈને આવ્યો, કામ નહીં કરું. આવું આ દૂધ લેવા જવું એ કામ કહેવાય? પ્લીઝ મને કહો. આવા 800 માણસો કોના ઘરમાં છે? હે આવા 800 માણસો કોઈ હેડતું જવું છે. અહીંયા શોપ બહુ દૂર હોય ને એની વાત અલગ છે. અહીંયા નજીક જ છે. એમાં બી આળસ. તો બી હું કામ છોપીશ અને કરવું પડશે. કેમ ના કરે? ખાવું તો પડશે. તો હું અત્યારે બનાવી દઉં. ઘણા 2 દિવસથી છે ને મેં ચાય નહીં બનાવી. તો આજે ચાય પીવાની એકદમ મસ્ત ક્રેવિંગ થઈ ગઈ છે. શું થઈ રહી છે ને? क्रेविंग बोले तो क्रेविंग हो रहा है मेरे को. तो अभी मैं चाय बनाता हूँ. तो अभी चाय बनाता है? तो अभी चाय बनाता हूँ. તો તું અભી ચાય બના લે. અને વિક્ટર તો હજી અમાર ઉઠ્યો જ નહીં. એને તો કમ્પ્લીટ 11 વાગ્યાનો ટાઈમ ફિક્સ જ છે કે 11 વાગે જ ઉઠે. અમારે 10:30 11 થાય ત્યારે ઉઠે એ રહ્યો. મારો 9 વાગ્યાનો ટાઈમ ફિક્સ છે. અમે લોકો કેવું કરે બીજે સવારે અમે ધાબા પર ઊંઘીએ. ધાબા પર જેવી તડકો લાગવાનો સ્ટાર્ટ થાય ને એટલે ઊંઘીએ સીધા નીચે. નીરજ સો સીધા આવી નીચે આવીને ઊંઘીને પછી નીરજ તો સુઈ જાય. પણ હું કામ કરું થોડું જેમ કે પાણી ભરવું, વાસણ ધોવા, ધોઈને પછી હું બી સુઈ જાઉં. આ લોકોને જોઈને મને બી ઊંઘાઈ જાય. 800 લોકો ભેગા રહેતા તમે બી 800. એવો સંઘ એવો રંગ એવું નહીં કહેતા? આવું છે. જેવો સંઘ એવો રંગ. એવું? હા એટલે તને અમારા રંગ લાગે? હા. હે ગરમી, હાઈ ગરમી. મને લાગે છે બહુ ખરાબ ગરમી લાગે આ વખતે. બહુ આ વરસાદ વખતે જલ્દી આવે. અત્યારે બી વરસાદ બહુ ગરમી થઈ જલ્દી ગઈ. આવે એની રાહ જોઉં છું. આ વખતે વરસાદ બહુ જલ્દી આવવાનો હતો એવું કહેતા હતા. આવવાનો હતો, પણ આવ્યો આવશે એમ બટ એવું કહેતા હતા. બટ આવ્યો નહીં હજુ સુધી. હું રાહ જોઉં ક્યારે આવે. આ ગરમીથી ક્યારે છુટકારો પડે. મને શું ખબર કેમ નહીં ઉપાડતો. સવારે આવ્યો તો હતો, હવે નહીં ઉપાડતો. મેં કીધું શું કામ? કંઈ નહીં એમ કહેતો હતો. ખબર ને હવે ફોન ઠોક જ કરું. તારા લીધે મારી ઊંઘ બગડી. વાંદરા શું ક્યાં જતો રહ્યો? રજા છે આની એની આજે. કોને? અનિકેતની. કે Sunday. આ બેંકો વાળાને જલસા છે હો. બાકી અમારા કરતા હા સેટરડે સન્ડે રજા, બીજો ચોથો શનિ રવિ રજા, અને અમારે તો રવિવારે ફરજિયાત જવું પડે. શું કરીએ? તારે કાલે રજા? શેના માનમાં? હમણાં તો રજા લીધી હતી. દાદા કેટલી રજાઓ આવે છે એવું? આપણે તો ડ્યુટી ચાલુ છે. આપણે ખાલી ગુરુવારે જ રજા હોય છે. આ મારે તો ખાલી ગુરુવારે જ રજા હોય. તારે શુક્ર શનિ રવિ બવિન બધાય રજા હોય. મારે છે ને સન્ડે આવી જાય છે રજા. અદરક સો આ ચાય વગેરેનું અમારું સેટઅપ રેડી થઈ ગયું છે અહીંયા. રસ કાઢશું રાધા? રસ નહીં કાઢવું. તો કેરી ખાઈશું, રસ નહીં કાઢવું. રાધા આદુ અને ઇલાયચી કોણ નાખે બે ભેગું? હું નાખું.
દરરોજ મોજથી પીવો તો છો અને આ લીધે એને આ તો એલર્જી ખાલી પણ આજે પૂછવાની ઈચ્છા થઈ એટલે પૂછવાનું બી નહીં, જોઈ લેવાનું, પૂછવાનું નહીં. ખબર પડી? બના ખાવડે ના. એક જ ઝાપટ મારે ને એક જ ઝાપટ મારે તો પેલા વોશ બેસિનમાં જઈને પડી સંભળાય. એટલે વોશ મશીન કહેવાય? શું કહેવાય? શું કહેવાય? વોશ બેસિન જ કહેવાય. શું કહેવાય? વોશ બેસિન જ કહેવાય. વોશિંગ મશીન ના કહેવાય અને સમજી તે થઈ ગઈ દોઢ થઈ. કામ કઈ કરવું નહીં, સજેશન આવું. નીરજ જેવો અહીંયા ઊભો રહે ને આમ કરીને તડા કરીને આમ અરસ. આવું ના કરવાનું, આમ ના કરવાનું. આમ કેમ આવું છે? કેમ નહીં કરવાનું દાદા? આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું. આ રહ્યું આમ જ આવે, આ રહ્યું આમ જ આવે. પણ દરરોજ બનાવીને આપું છું તો ખાવ છો. એવું જો આખી જોયું બધું એ પીવું નહીં બેટા, એવું છે. જોયાનું ઝેર છે ને એ કહેવત છે ને એ આપણે લાગુ પડે દાદા. પણ હું તો જાણે ખરાબ બનાવીને આપી એના કરે જ છે. શું કરી આપું છું? એવું 2 ઇલાયચી કેમ નીકળી? એક જ કાઢવાની છે. નાખી દે એક બીજી હવે સ્વાદ વધારે આવશે. ના, કેમ બહુ વધારે આવી ગયા પછી. એવું તો શું થાય વધારે સ્વાદ આવે તો શું થાય? નહીં, ઇલાયચીનો સ્વાદ નહીં જોતો વધારે. કેમ આદુનો જોઈએ. એવું ઓકે સારું ગુડ. સો અત્યારે હવે ચાય બની છે? ચાય બની જાય ત્યાર સુધી રેસ્ટ કરી જરા. ટેસ્ટ કરી. નીરજે કામ ચોપી દીધું. અહીંયા છે ને ખાંડણીની અંદર નીરજ શું કરે છે? ખાંડણીની અંદર મેં કોથમીર એન્ડ નાટક કરાવે એ કરું છું. એ આ બધું ઉડે છે. સોરી ઉડે છે કારણ કે લેટ થાય. બંનેને જવાનું છે. અમે બંને જઈએ છીએ 12 વાગે એન્ડ વિક્ટર તો હજુ સૂઈ જ રહ્યો છે. તો આની અંદર જે આજે બનાવી રહ્યા છે સેવ ટામેટા, તો આની અંદર સોરી શું છે, કોથમીર છે, જીરું છે એન્ડ આ લસણ ફોલીરા છે એ છે અને મરચું છે, લીલું મરચું એન્ડ મીઠું. તો મિક્સ કરશે. આમાં તો કોથમીર જોડે નાખે ને સ્વાદ નહીં સારો લાગતો. લે મસ્ત લાગે છે, મને ખબર છે. હું એ કરું છું. એના પછી હું ઉપરથી બી કોથમીર નાખું છું. આ એનો તમે જોતા નથી બટ હું નાખું છું. આ સેફ કયા માસ્ટરના કયા ડેલી બનાવતા ને એવી રીતે મને ગાઈડન્સ કરશે કે આ આમ છે તેમ છે. સો નો આઈનેસ ઓકે. તો અત્યારે ગાઈડન્સ તો સ્પેલિંગ ગુડ. ગાઈડન્સ મીન્સ કે દર્શાવવું, એને કેવું, સમજાવવું. લે મારે નહીં બોલવું તો અહીંયા તો પેલા બેટા ફસ ગયા સીએમ. સીએમ ફસ ગયા. સીએમ ફસ ગયા સીએમ. ये फंस गया. हाँ फंस गया. પેલું અનિલ કપૂરનું મૂવી છે ને, फंस गया सीएम. परेश रावल. इधर भी फंस गया है सीएम. वो अभी कर रहा है काम, तो देखते हैं कैसा काम है उसका. બધા બટ ઘરની અંદર બહુ ગરમી લાગે છે. મને એમ થાય છે કે જલ્દી જલ્દી આ કામ પતે ને જલ્દી જલ્દી જતા રહીએ, ઘરથી નીકળી જઈએ એવું થાય છે. ધીરજ તને થાય એવું? શું થાય? તને થાય એવું કામ પતે ને જલ્દી નીકળી એવું થાય એથી? મને નોકરી જવાનું છે. એવું આળસુ, બધી વાતમાં આળસુ. બધી વાત ઊંઘવામાં મને બસ ખાલી ફરવાનું કહો કેમ કે અહીંયા ફરવાનું અહીંયા ફરવાનું અહીંયા ફરવાનું તો આ હા મજા આવી જાય. જિંદગી લગ્ન ખોટા કરી લીધા, નકર લગ્ન ના કરો તો હું ફર જ કરે તો. બસ કામ કરો. ચલો આજે કામ સોંપ્યું ને ચૂપચાપ એ કરો બસ. બીજું કઈ આ જિંદગી બોલવાની જરૂર છે નહીં. બસ બાય. શું ટીવી બી નહીં ચાલુ કરવાનું કે મેં ક્યાં ના પાડી? આવું થોડું હોય નીરજ કે સવારની અંદર ભજનો જ ચાલુ કરવાના, આવું કોઈ હોય? આવી નીરજની થિંકિંગ. હું સિરિયલ જોઉં તો Thinking ની કેમ વાત છે? સવારના 8:30 કોણ સિરિયલ ચાલુ કરે? એક જ કોક ઊંઘી રહ્યું હોય, કોક ઊંઘી રહ્યું હોય, કોક ઊંઘી રહ્યું હોય, સવારના ધીમ તનાના ધીમ તનાના કેવો ગુસ્સો. કાલે મેં 9:30 વાગે ટીવી ચાલુ તો કર્યું. હું હું કામ ઊંઘતો કરું છું. હતો. ટીવી મેંગે નહીં મેંગે સિરિયલ મેંગે. હું ઊંઘતો હતો ને પણ ત્યારે મેં ડિસિઝન લઈ લીધું છે કે હું આજ પછી ટીવી ના જોઉં, અડું બી નહીં, હે? ના જોઉં. મારી દયા છે ભલે આખી. ભલે હું પૈસા પે કરું છું, but પૈસા તું પે કરે છે કે હું પે કરું છું? કોણ પે કરે છે? હપ્તો તો હું જ ભરું છું ને. કોના ખાતામાંથી કપાય છે? પણ હપ્તો પૈસા તો હું જ આપું કોના છું. ખાતામાંથી કપાય આ છે? ખાતું પડે સારું છે પણ કપાય પણ નામ કોનું છે? કોના નામથી લઈ આયા ટીવી? હે તો મને ટીવી જોવામાં આવું કરે. અચ્છા હેડ બતાવું ચલાવી. મને નહીં જોતું. આ મારી બીજી સિરિયલ કાઢીને બતાવજો. આ મારી દયા છે, રિહાઈ ગઈ સિરિયલ જોવા માટે. ચાલુ કર ટીવી જા. હું નહીં આડું ચાલુ કરું. આ તો ના કર કઈ નહીં જોઈ. પણ મારે જોવી છે પણ. તો પછી ચાલુ કરો. અડવું બી નહીં, ટીવી બી ચાલુ કર. હે એમને એમ તો કેવી રીતના થાય રેખા? ચા પીધી? કપ ક્યાં મૂક્યો છે? ઉભો થા.
આ લઈ લે, કપ લઈ લે. નીરજ મોઢે આવ્યું. નીરજનું શું? એનું પેટ મોઢે આવ્યું. પેલું મોહરી આલું એટલે ના, પછી પેલાથી. મારો હાથ બારે પડે. ટીવી જોવીએ છે અને નાટક એ કરવા છે. આને છે ને, ચાલ ચાલુ કર. ચાલુ કરો. ચાલુ કર. ચાલુ કર. હું નહીં આડું કીધું તો કરું. કેમ નહીં અડું એટલે? તો હું બી ચાલુ નહીં કરું. કાલે બોલ્યો હું શું બોલ્યો? થઈ ગઈ ને ચાલુ? આવી ગઈ ને દોઢ હે જાતે ચાલુ કરી લીધી હો. એટલે ચાલુ હા તો બંધ કરી દે. હું કેમ કહું બંધ કરી દે. રિમોટ આવી જજો. પાસ કરો મેં રિમોટ પેલો. બોલા. એ બી મારે કરી આવવાનું શું તને. થયું વિક્ટર? વોટ હેપનેડ? વિક્ટર છે બીમાર થઈ ગયો છે. શું થયું વિક્ટર? હે? ટોકા તૂટી પણ ગરમી એવી લાગે ને સાચે. આનું મોઢું તો કંઈક અલગ જ દેખાય. વિક્ટર અમાર બીમાર થઈ ગયો છે. વિક્ટરને છે ને સોરી શું થઈ ગયું છે? મોશન થઈ ગઈ. લૂઝ મોશન થઈ ગયા છે મેમ. તો વિક્ટર શરમાઈ ગઈ. અરે શરમાઈ ગયો છોકરો. તો વિક્ટરને છે ને ખાવાનું પેટમાં દુખે છે. તો અત્યારે ડૉક્ટર બનશે. ધીસ ઇઝ લે તને લઈ જવા દવાખાનું બોલા. દવાખાને લઈ જાઓ. વાહ વિક્ટર, જો જીજાજી લઈ જાય છે. જો મેરે જીજાજી કહેંગે વહી કरूंगा. હેડે દાદા. જવું છે બેટા? હે હે ગોદો મરાઈએ એ ઇન્જેક્શન લઈ લે થાય પૂરું. જવું? હે ઇન્જેક્શન લઈ લે. તો પેટના ઉપર છે ને હું તને કહું ને એ રીતે કર. એમને નામ સડાઈ દઈશ. નામ શું જતું રહે છે સાઈડમાં. નામ હડાઈ લે. વડું નહીં થઈ ગયો. હા એવું નહીં. ચલો ત્યાં સુધી વિક્ટરની દવા કરીએ. કારણ કે વિક્ટર અહીંયા પથરાયેલા છે. બેડ રેસ્ટ ઉપર છે. સારું, ત્યાં સુધી હું સિરિયલ બી જોઈ લઉં. એન્ડ ધેન મારું કામ છે એ કરી લઉં. ખાવા બનાવવાનું પછી રેડી થઈએ. પછી મળીએ થોડી બ્રેક કે બાદ. ઓકે, ત્યાં સુધી તમે જઈ આવો મેડિકલ. સો અત્યારે ઘરની અંદર સાફ સફાઈ મતલબ કચરા પોતું ચાલી રહ્યું છે. રાધા કપડાં વગેરે ધોઈ નાખે અને આજે આપણી ડ્યુટી લાગી ગઈ છે કચરા પોતું કરવામાં. કચરો મેં વાળી દીધો છે. પોતું હજી બાકી છે. શું કરીને આવી તું? કયો કચરો લઈને આવી? હે બહુ સખત ગરમી લાગી રહી છે. આ આખો સર ભીનો ભીનો થઈ ગયો છે. પાછળ તો આખું પલળી ગયું છે. હજી પોતું કરવાનું તો બાકી જ છે. સો અત્યારે ઓલમોસ્ટ વાગી ગયા છે 11:15 11:30 જેવા થઈ ગયા છે. અને નોકરી જવાનો બી ટાઈમ થઈ ગયો છે અમારો. તો રાધા શું કરે તું હજી હવે? રાધા હવે નાવા ધોવા જાય. ત્યાર સુધી આપણે કચરા પોતાનું જે કામ બાકી છે એ ફટાફટ પતાવી દઈએ, જેથી કરીને ફટાફટ ઓફિસ જવા મળે. સો અત્યારે ફટાફટ પોતું કરી લઉં. એટલી ગરમી છે હદ બહાર જાણે નાહી લીધું છે પાણીથી. એટલું સખત ગરમી લાગી રહી છે અહીંયા તો. આવતી સાલ એસી ફાઇનલ નખાઈ જ દેવાનું છે. વિક્ટર અમારે લૂઝ મોશન થઈ ગયા છે. ખબર નહીં ઊભો ને ઊભો જ રહ્યા છે. બે કા બે પણ હે હે શું ક્યાં ગઈ કીડી? હે ઓહો બાપા. સો અત્યારે હવે હું મારું ફટાફટ પોતા વગેરેનું કામ પતાવી લઉં અને પછી રેડી થઈ જઈએ નાહવા માટે. એટલે બીજું કામ પતું થાય. અમે રેડી બેડી થઈ ગયા છે. નીરજ તો અહીંયા જમવા બેસી ગયા છે. અહીંયા સેવ ટમેટોનું શાક બનાવ્યું હતું. બટ નીરજને એવું હતું કે ટિફિન લઈ જાઉં. બટ ટિફિન પેક કર્યું કરતાં કરતાં કે નહીં લાય ચાલ હું ખાઈ લઉં.
તો નીરજ જમવા બેસી ગયા છે. મેં તો મારું ટિફિન પેક કરી લીધું છે. કોનો ફોન ચાલુ? હા નીરજ નંબર ઉપર ના પૈસા આવે છે? હા કેટલા આવે છે? हाँ कितने पैसे आ रहे हैं भाई साहब? टाइम भी हो गया है. आप कब खाओगे, कब उठोगे? पतिजू કેવું આવ્યું છે શાક? એક નંબર મારા જેવું. ટિફિન પેક કરતા કરતા કે ચાલ હે લે ખાઈ લો. ધીરજને ભૂખ જ સહન નહીં થતી. ખબર નહીં શું કરવું. દુઃખ સહન થાય? દુઃખ સહન થઈ જાય એક વખત. મને એવું આપણે કે દુઃખ સહન થાય પણ ભૂખ નહીં સહન થતી. હે તો બસ આજે અમે શું કર્યું નીરજ આજે? બસ આજે છે ને નીરજે બહુ જ સરસ કામ કર્યું છે. કચરા પોતું કરી નાખ્યું મસ્ત હાથેથી. એન્ડ મેં બી મારા કપડાં વગેરે કરી લીધા. એન્ડ પછી તો પૂરું થઈ ગયું કામ. કંઈ છે નહીં, બસ આટલું જ હતું. ખાવાનું પીવાનું થઈ ગયું. મારું ટિફિન બી પેક થઈ ગયું. અહીંયા ટિફિન પેક કરતાં કરતાં લાગી ગઈ ભૂખ. જલ્દી મોબાઈલ તો તમે ખાઈ લો, હું રેડી થઉં છું ત્યાં સુધી. હા નંબર ઓકે ફોન ચાલુ. સો જમવાનો વગેરે પ્રોગ્રામ આપણો પૂરો થઈ ગયો છે અને રેડી બી થઈ ગયા છીએ. અને આ અમારું સેનિયોરિટા પૂરું થઈ ગયું, તેને હાચવીને રાખ્યું મેં. થોડુંક છે તો બીજા સ્પ્રે બધા જ રાધાએ પતાવી નાખ્યા છે. બધા એક ટુ ઝેડ રાધા અમારે પતાવી નાખે. એ સ્પ્રે તો ખબર નહીં એના થેલામાંથી કાઢું તો હજી બીજા 4-5 સ્પ્રે તો નીકળે જ રાધા તારા. ખાલી ખોખીઓ ભેગી કરી રાખશે. ખબર નહીં એને ખાલી ખોખા ભેગા કરીને શું કરે છે. વેચીશ તો કઈ ભાવ નહીં આવે તારે એનો. મને સારું લાગે. વોટ યુ મીન? સારી લાગે મને છે. પેલી સિસ્ટમ ફેકવા નહીં જતી તો મને સારું લાગે. આટલી નહીં હોય તો 10 થી 15 એના થેલામાં ભેગી કરી રાખી હશે અને ગાંડી જ કહેવાય ને. સીસીઓ કોણ ભેગી કરી રાખી? સો અત્યારે આપણે હવે ટાઈમ થઈ ગયો છે નોકરી જવાનો અને વાગી ગયા છે 12 ને 12:30 પહોંચવાનું છે ઓફિસ. સો અત્યારે હવે અમે રેડી વગેરે થઈ ગયા છીએ. બધું જ કામ પતી ગયું છે આજનું. હવે શું બાકી છે રાધા? હેડ ને બગા હેડ. હવે બહુ વાર કરી દેતો. માંદી છે બહુ આવી રહી અમારે. હવાની વહેલી ઉઠશે પણ તોય 12 વાગે તૈયાર ના થાય. ખબર નહીં શું કરતી હવે. 2 કલાકનું કામ 4 કલાકે બતાવે અમારે. તો અત્યારે પૂરું થઈ ગયું ને બધું. લાય મારું બેગ લાય, ચાર્જર નાખી દે અંદર. ચાલ હેડ ફટાફટ. મારું મોબાઈલ આપી દે. ચાર્જર, એરબડ્સ નહીં. સો વિક્ટરને 1 વાગ્યાનો ટાઈમ છે તો વિક્ટર 1 વાગે આવશે. આપણો ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે નીકળીએ. મારું આ ચાર્જર બી તૂટી ગયું છે. ચાર્જર બી ઓર્ડર કરવાનું છે પણ ટાઈમ મળતો નહીં. હવે જોઈએ વિવોની સાઇટ ઉપર. હા શું કીધું? ઘણો બધો ટાઈમ હોય છે બટ એમને છે ને વેસ્ટ કરવામાં મજા આવે છે એમ. ઓકે સો અત્યારે હવે આજનો વ્લોગ અહીંયા અમે પૂરો કરીએ છીએ. તો મળીએ નવા વ્લોગ સાથે આવતીકાલે. અગર તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને થોડોક સપોર્ટ કરો જેથી કરીને અમે આગળ વધી શકીએ. સો મળીએ નવા વ્લોગ સાથે આવતીકાલે. થેન્ક યુ.